जय गौ माता जय ठाकुरजी। धनराज प्राकृतिक फार्म नारायणभाई वसरा। काले एक सरस मजानी एवी कॉमेंट हती के खावा पीवामां एटले के एनो डाइट प्लान कई रीते आपणे राखवो, आपणे एने साचववामां कई रीते राखवी। तो आपणे बतावीए के भाई सवारमां शरूआतमां आपणे ज्यारे गाय दोय अने बारे काढीए त्यारे आपणे सूकल नीण नाखीए, बरोबर। एटले के भूको छे ए भूको सवारमां नाखी दई अने ए भूको आपणे नाखी दई अने गाममां आपणे दूध मूकवा गया होय अने ज्यां पाछा आवीए त्यां लगभग 1.5-2 कलाकनो समय थई जाय अने ए भूको खाई लीधो होय अने कम्प्लीट खाई पी लीधुं होय अने अंदाजित आपणे लगभग 9-10 वागे बीजी नीण नाखવાનો टूंकमां આપણો સમય અને જે આપણે ભૂકો નાખીએ છીએ એ લગભગ એમ માનો કે આપણે 12 થી 13 નાના મોટા બધાય થઈને ગાયું, ઓળકીઓ અને ખૂટિયા એની વચારે એમ કહી વજનના હિસાબે આપણે કહી તો લગભગ 60 કિલો જેટલો 50 થી 60 કિલો 50 કિલો જેવો આપણે અંદાજે પડતો હશે। પછી જ્યારે 9-10 વાગે ત્યારે આપણે જ્યારે લીલો ચારો જ્યારે આપણે બતાવીએ કે ભાઈ આ પ્રમાણે કટિંગ કરી આપણે ઝીંજવો હોય કે ગમે તે જે વસ્તુ હોય એ બધું કટિંગ કરી અને એ લીલો ચારો નાખીએ અને એ લીલો ચારો છે એ લગભગ અંદાજિત એ પણ લગભગ 50 થી 60 મણ જેટલો લગભગ રહેતો હશે। અલા ભાઈ સોરી 50 થી 60 કિલો જેટલો મણ નહીં એટલે એટલો રહેતો હશે। અને એ પછી આખો દિવસ કાંઈ કોઈ વસ્તુ કાંઈ નાખવાની નહીં, માત્ર ને માત્ર એ બધી વસ્તુ ખાઈ અને શાંતિથી એને બેહવાનું, વાગોળવાનું અને હરે ફરે ને જે ટૂંકમાં એને અનુકૂળ હોય એ સિવાય કોઈ વસ્તુ નહીં। તો એનો મિનિંગ તમને સમજાવવાનો પ્રયત્ન કરું। જાજી જગ્યાએ તમે જોયું હશે કે ભાઈ ગાય અમારી તાજી થઈ ગઈ, ગાય તાજી થઈ જવાના કારણે ઘણી બધી પ્રશ્નો સમસ્યા થતા આવતી હોય, બરાબર। અને ઘણી બધી જે હોય કે ભાઈ અમારી તાજી થઈ ગઈ વધારે એના કારણે ઉથલા મારે છે અને હાજી નેરવી રહી છે, આવા બધા પ્રશ્નો। એનું કારણ એ કહું કે ઘણા બધા લોકોને એવી ટેવ હોય કે ઘડીએ વળીએ નીણ નાખ્યા રાખે, એના કારણે થઈ પછી નીણનો બગાડ થાય। આપણે જેવી ટેવ પાડીએ એ પ્રમાણે એને ટેવ પડે। આપણે જ્યારે જાય ત્યારે નીણ નાખીએ તો ગમે એ ગાય નીણ ખાતી ને આપણે ત્યાંથી નીકળીએ તો એને એ યાદ આવે કે મને છે ને હમણાં પાછી નીણ નાખશે, એટલે એ જે નીણ હોય એ નીણ મૂકી દે, પછી આમ નીણ ઉડાડે અને એ બધી ટેવ પડે। ખાસ કરીને લીલી નીણ હોય તો શક્ય હોય લીલી કે અથવા સૂકલ કાપીને નાખવાનો પ્રયત્ન રાખવો। ભૂકો હોય તો વાત આખી અલગ છે। નીણ બગડે નહીં, નીણનો બચાવ થાય, એને વાગોળવાનો ટાઈમ મળે અને એ વાગોળે તો જ જોઈએ જે ખાધું હોય એ પૂરું પાચન થાય તો જ વાંધો ન આવે। એના કારણે બીજો ફાયદો એ કે જ્યારે આપણે દોવાના ટાઈમે ખાણ મૂકીએ એ ખાણમાં આપણે કોઈ પણ પ્રકારની દવા નાખીએ કે કોઈ ખાણ આપણે મૂક્યું હોય તો એનું પેટ ખાલી થયું હોય તો એના કારણે થઈ અને એ પછી ખાવાનું ધરાઈ ગઈ હોય તો પછી એ ખાય નહીં અને જો ભૂખી હોય તો એ કમ્પ્લીટ જે આપણે ખાણ છે કોઈ દવા નાખી હોય કે કોઈ અન્ય પાવડર નાખતા હોય કે કોઈ જે પ્રકાર હોય તો એ બધી જ વસ્તુઓ ખાઈ જાય। નહીંતર શું થાય કે આપણે આખો દિવસ નીણ કરતા હોય એને કારણે ફૂલ ધરાઈ ગઈ હોય તો એ ખાણ પણ ઘણી વખત મૂકી દેતા હોય। ઘણા બધા લોકોની ફરિયાદ છે કે ભાઈ ખાણ મૂકી દેશે અમારી ગાયું, તો એનું પેટ ખાલી ન થયું તો શું થાય। એટલે આ પદ્ધતિમાં અને તમે ઓમાં નાખો છો ધીમે ધીમે તો થોડું એમાં અને આમાં દૂધમાં લગભગ કાંઈ ફરક ન પડે મારા ખ્યાલ પ્રમાણે, અને આમાં તંદુરસ્તી સારી રહે અને ઓમાં તંદુરસ્તી ઓછી રહે કેમ કે એને વાગોળવાનો સમય ન મળે। પછી સેમ એ જ રીતે સાંજના સમયે ખાણ ખાઈ લીધું બારે કાઢીએ। અત્યારે હું દિવસમાં 2 ટાઈમ સૂકી નીણ અને એક ટાઈમ લીલી નીણ નાખું છું।
એમ કે અત્યારે લીલી નીણનો થોડોક શિયાળો છે એના હિસાબે વાઢ ઓછો છે એના માટે થઈ. તો સાંજે એક જ ટાઈમ જે સવારે જે આપણે નાખ્યો ભૂકો બરાબર એનાથી થોડોક ઓછો રાખી અને નાખવાનો, અને પછી પૂરું આખી રાત કાંઈ નહીં નાખવાનું, આખી રાત કાંઈ એટલે કાંઈ નહીં. પછી બીજા નંબરમાં આપણો આ બાજુનો શેડ ખુલ્લો છે અને ઓલી બાજુનો ખુલ્લું છે. રાત્રિના સમયે અંદર બેસવું, બહારે બેસવું, જ્યાં બેસવું હોય ત્યાં, પછી આ ગ્રાઉન્ડમાં બેસવું હોય ક્યાંય, તો એને એની રીતે બેસવાનું. તો એ નક્કી કરે કે એને ક્યાં બેસવું, ક્યાં નથી બેસવું, કઈ રીતે રહેવું નથી રહેવું. પછી બીજા નંબરમાં આપણે જે આ પાણીની કુંડી છે એ આખી ભરેલી જ હોય, તો એ પાણીની કુંડીમાં જ્યારે એને પાણી પીવું હોય, ન પીવું હોય એની અનુકૂળતા પ્રમાણે. પછી બીજા નંબરમાં દિવાળી પછી આપણે આમાંથી કોઈ પણ પ્રકારનું લેતા ન હોય તો એકદમ પાવડર ફોર્મમાં તમે જોતા હશો, અને તો એકદમ બેસવાનું નીચે પહોંચવું, અને શિયાળાની સિઝનમાં સરસ મજાનું હૂંફ મળે એવું વાતાવરણ થઈ જાય. તો સારી રીતે, અને જો આ રીતે એ સ્વસ્થ અને તંદુરસ્ત રહીએ એ પ્રમાણે જો એનું કરવું હોય તો આ જ એનો એક ઈલાજ છે, મને એવું લાગે છે મારા ખ્યાલ પ્રમાણે. કેમ કે જાજી બધી નીણ નાખીએ તો નીણ બગડે, અને એની તંદુરસ્તી પણ બગડે, અને એની ફિટનેસ પણ બગડે. એટલા માટે સમય અનુસાર અને ધરાઈ રહીએ બે ટાઈમ, સવારે નીણ નાખ્યું ત્યારે એનું પેટ ફૂલ થઈ જવું જોઈએ, સાંજે નીણ નાખી ત્યારે એનું ખાલી પેટ ફૂલ થઈ જવું જોઈએ. એ સિવાય આખો દીનું પેટ ફૂલ રહે એ વસ્તુ જરૂરી નથી. જો એ વાગોળશે નહીં, એની જે પ્રક્રિયા છે એ પ્રમાણે વાગોળશે નહીં તો એને અપચો થશે. બીજા નંબરમાં એની ડાયજેશન સિસ્ટમ છે એમાં ડિસ્ટર્બ થશે, એના કારણે થઈ એની હાલતા બીમાર થશે, ને આવા ઘણા બધા પ્રશ્નો એમાં ઉદ્ભવશે. એટલે જેથી કરીને એને વાગોળવાનો ખાસ સમય રહીએ, એક એ વસ્તુને ધ્યાનમાં રાખી અને એ પ્રમાણે લેવાનું. જો અહીંયા નીણ નાખેલી છે, જો આ બેને નથી ખાવું, અહીંયા ઊભા છે, અહીંયા નીણ નાખેલી છે. જેને મજા આવે એ ખાય, જેને ન મજા આવે એ ન ખાય. કા શ્રી એવું હોય? અને અમારી શ્રી છે અમારી પાસે અહીંયા આવીને ઊભી થઈ ગઈ. એટલે આ રીતે બે ટાઈમ ભરપેટ, એટલે પેટ ફૂલ થઈ જવું જોઈએ. પછી આખો દિવસ પેટ ફૂલ રહે એ વસ્તુ જરૂરી નથી. પછી એને વાગોળવાનો સમય રહે, બેસવાનો એ આનંદથી તમે, હું અહીંથી દિવસમાં ગમે એટલી વખત નીકળું, કેમ કે આપણે કામ કરતા હોય, પાણી વાળતા હોય, નીણ વાળતા, આ તે બીજું ત્રીજું કરતા હોય, પણ એ બપોરે જો આ નીણ ખાય અને બેસી જાય પછી એક કોઈ ગાય ઊભી નહીં થાય, એક ગાય ઊભી નહીં થાય. એનું કારણ છે એને ખબર છે કે મારો સમય નથી થયો એટલે નથી નાખવાના. અને ઘણી વખત ઘણા લોકો ગામમાં રાખતા હોય એટલે શું થાય કે ત્યાંથી કે જેટલી વખત નીકળે ને ત્યારે નીણ નાખવાની ટેવ હોય, એટલે જેટલી વખત આમાં દેખાય ને એ કામથી નીકળ્યા હોય ને તો પણ ગાય આમ હરીફરીને પાછી હમણાં જાય ને એને એમ થાય કે મને નાખશે, એટલે પરબારી ઊભી થઈ ઘૂમરા મંડે મારવા, નીણ ઉડાડે ને આવા બધા પ્રશ્નો બને. એટલે નીણ મર્યાદિત અને ધરાઈ રહીએ ને એના પૂરતી જ નાખવાની, એથી વધારે નહીં નાખવાની, જેથી કરીને નીણનો બગાડ ન થાય, એનું શરીર ન બગડે અને એની પાચન શક્તિ સારી રહે. હું તમને બતાવું, જો નવા આપણે ત્યાં જે આવેલા છે ને એમાં દુબરા નંબર પણ હશે બરાબર, બીજા એક કોઈ નથી. જો આપણો નંદી છે એ એકદમ તાજો છે, જો આપણી આ ગાય છે એ તાજી છે, આપણો ભદ્ર છે એ તાજો છે, જો આ ઓળકા બે છે એ તાજા છે, આ નાનું ઓળકું છે એ તાજું છે બરાબર. આ તો દૂધ પીએ છે. આ વાછડોની અંદર હતા, હમણાં આપણે બારે કાઢ્યા. જો આ ગાય તાજી ફૂલ છે બરાબર. આ આમ ભૂખી જ લાગે, એને નથી ખાવું, નથી એને પેટ ખાલી છે, નથી ખાવું, એના મનની મરજી પ્રમાણે. ઓલું શું થાય પછી કુમરા માર્યા રાખે ને કર્યા રાખે. આ ગા આપણે નવી લઈ આવેલા છીએ એને હિસાબે દુબરી છે. આ વાછડી આપણે અંદર હતી બારે કાઢી, એ થોડીક લીધી ત્યારની દુબરી છે, આપણે લીધેલી છે. આ ગાય જો તાજી છે, આ ગાય તાજી છે. એટલે કહેવાનો મિનિંગ એ છે કે મર્યાદિત નીણ, એને પેટ પૂરણ નીણ થઈ જાય ને એટલી નીણ નાખીએ ને એટલે વાંધો ન આવે. આ ગાને જો ધીમે ધીમે હેત ઘટી ગયું, આવે ઘૂમરો મારીને પાછી ખાવા હોઈ જાય, ખાતી હતી ત્યાંથી આવી. એટલે કહેવાનો આપણો મિનિંગ માત્ર ને માત્ર એ છે કે નીણ જાજી ટાઈમ નાખવાની જરૂર નથી, પણ ચોક્કસ નીણ નાખો જેથી કરીને એનું પેટ ધરાઈ રહીએ ને પાછી બેસે એટલે વાગોળવાનો, ઊભી રહીએ, બેસે વાગોળવાનો એનો સમય રહીએ, જેથી કરીને એની પાચન શક્તિ બગડે નહીં, એનું પેટ બગડે નહીં, અને એના કારણે થઈ
બીમાર ન પડે. તો ચાલો નવા વિડીયો સાથે મળશું. જય ગૌ માતા.